નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઝઘડિયા તાલુકાના રાજપારડી સારસા ઉમરલા નજીક મુખ્ય ધોરીમાર્ગને અડીને ઊભા કરાયેલ મહાકાય રેતીના ઢગલા. રેતીના સ્ટોકના ઢગલાઓની મહત્તમ ઊંચાઈ કેટલી હોવી જોઈએ એ બાબતે સવાલો ઉઠ્યા. રેતી માફિયાઓ સાથે ભૂસ્તર અધિકારીઓની મિલીભગત હોવાની ચર્ચાઓ ઉઠતા ચકચાર. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના વિશાળ પટમાંથી તેમજ નર્મદાના વહેતા પ્રવાહમાંથી પાઇપ નાખી એન્જિન નાવડીમાં મૂકી પાણી સાથે રેતી ઉલેચવાની ગેરકાનૂની પ્રક્રિયા લાંબા સમયથી થઈ રહેલ રેતી ખનનના મુદ્દે અવારનવાર વિવાદો ઊભા થાય છે. ઝઘડિયા તાલુકામાં રહેલી વિપુલ ખનિજ સંપત્તિઓ ખનિજ માફિયાઓ ભરપૂર પ્રમાણમાં ગેરલાભ લઈ રહ્યા છે. જિલ્લા બહારથી આવીને ઘણા અન્ય જિલ્લાના ઈસમો પણ જમીનો ભાડે લઈને રેતીનો સ્ટોક કરી રહ્યા છે. આવા રેતી માફિયાઓને કોઈનો ડર રહ્યો હોય એમ લાગતું નથી. જિલ્લાનો ભૂસ્તર વિભાગ આવા રેતી માફિયાઓનું ખુલ્લેઆમ સમર્થન કરતો હોય એવી વાતો સામે આવી રહી છે. ઝઘડિયા તાલુકામાં હાલ ઠેર ઠેર મુખ્ય ધોરીમાર્ગ સહિત માર્ગોને અડીને મહાકાય રેતીના ઢગલાઓ ઊભા કરાયા છે. સામાન્ય રીતે રેતીનો સ્ટોક જ્યાં કરવાનો હોય જગ્યા થયેલી હોવી જોઈએ, પરંતુ હાલ ઝઘડિયા તાલુકાના રાજપારડી સારસા ઉમરલા વચ્ચે મુખ્ય ધોરીમાર્ગને અડીને મોટી સંખ્યામાં મહાકાય ડુંગર સમાન રેતીના ઢગલાઓ ઊભા કરાયા છે. આમાં કેટલા કાયદેસર રીતે નિયમોના પાલન સાથે ઊભા કરાયા છે અને કેટલા ગેરકાયદેસર રીતે ઊભા કરેલા છે તેની કોઈ પણ જાતની તપાસ થતી નથી. આ અંગે જવાબદાર ભૂસ્તર અધિકારીઓનો સંપર્ક કરતા તેઓ તરફથી ગોળ ગોળ જવાબ મળતા રેતી માફિયાઓ સાથે તેમની મિલીભગત હોવાની રીતસરની શંકાઓ ઊભી થઈ હતી. રાજપારડી સારસા દુવાકપુરા જેવી જે ગ્રામ પંચાયતની હદમાં રેતીના મહાકાય ઢગલા ઊભા કરાયા છે તેમાં ઢગલાની મહત્તમ ઊંચાઈ, રોયલ્ટી પૂરી ભરાઈ છે કે કેમ, કેટલો સ્ટોક કરવાની પરવાનગી મળી છે, તેમજ જ્યાં સ્ટોક કરાયો છે તે જમીન એને થયેલી છે કે કેમ, આ બધી બાબતોની જરૂરી વિગતો માટે સંબંધિત ગ્રામ પંચાયત સત્તાવાળાઓને પૂછતા તેઓ ભૂસ્તર વિભાગની વાત કરે છે, જ્યારે ભૂસ્તર વિભાગના અધિકારીઓ બાય ચારણી જેવો જવાબ આપે છે. ઉલ્લેખનીય છે કે જે તે ગ્રામ પંચાયતની હદમાં રેતીના સ્ટોકના ઢગલા ઊભા કરાયા હોય તે પંચાયતો પાસે પણ જરૂરી વિગતો હોવી જ જોઈએ. ત્યારે હવે આવા રેતીના મહાકાય ઢગલાઓ બાબતે કોની પાસે આરટીઆઈ માંગવી, સંબંધિત ગ્રામ પંચાયતો પાસે કે પછી ભૂસ્તર વિભાગ પાસે બાબતે પણ જનતા અવઢવમાં મુકાઈ છે. ત્યારે જો તાલુકા સ્તરેથી મામલતદાર કે પ્રાંત અધિકારી પણ આ બાબતે સઘન તપાસ આરંભે તો પણ ઘણી ગેરરીતિઓ બહાર આવે તેમ છે. અને જો એમ નહીં થયેલ ખેતીની જમીનમાં રેતીનો સ્ટોક થયો હોય તો એવી જમીનોને ખાલસા કરવા પગલાં ભરાય તે પણ જરૂરી છે. એનએન ન્યૂઝ ઝઘડિયા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.